તો અત્યારે આવી ગયા છે આપણે ગામમાં અને રાતના વાગ્યા છે 8 ને યુવરાજભાઈ બેઠા છે. તો યુવરાજભાઈને આપણે જય શ્રી કૃષ્ણ કરી લીધું છે અને સુરપાલભાઈ જોડે આપણે હાથ પગ એવો નતો એટલે આપણે એમને સીટે જય શ્રી કૃષ્ણ કરી લીધું. યુવરાજભાઈ અમને એડિટિંગનું કામ આપી દીધું છે ને અમારે જવાનું હતું જવારામે એટલે થોડોક માથામાં ફેરવીને આવ્યો. નગર તો હજી તો એમ કહેશું ઊંઘમાંથી ઉઠીને આવ્યા શું. તો બાઇક લઈને નીકળી જાય લોકેશન પર જવા માટે. યુવરાજભાઈને ગાવાની ઈચ્છા વધારે હતી એટલે 108ની સ્પીડમાં આવી જાય. પણ એમને તો ખબર હતી કે તો નંબર જ આવે એવો નહોતો. બીજા ભલે પહેલો નંબર ના આવે પણ ચા પીએમ પહેલો નંબર આવી જાય એટલે ઠપકા લીધી ચા થોડી ચા યુવરાજભાઈને આલી દીધી. ચમકે મફતની છે અને આ ભાઈ તો શું ચાનું નામ પડતા જ ઉઠી ગયા. ચા વિના મને ચેન પડે નહીં. તારી બાણવી ચા ઠપકા લીધી ને એક બાજુ ચાલુ થઈ ગઈ મેચ ને એક બાજુ ચાલુ હતા ગરબા. પણ આપણે મેચમાં તો કશી ખબર જ નથી પડતી. તારી બાણવી તો ફાઇનલી મેચ જીતી ગયા છે ને એની ખુશીમાં આવી ગયા છે પછી. પણ યુવરાજભાઈ તો આખી ડીશ જ લઈ લીધી છે એટલે સવાર સુધી નંબર આવે એવો લાગતો નહીં. કોણ હે લોગ? एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. બધાને ગેસના બાટલા પતી જાય એની ચિંતા હોય છે પણ મારા ભાઈ બધા તો લખણ જ ખોટા હશે મસાલા હતા ઝઘડવા માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી નાખજો ને અમારે યુવરાજભાઈ સરસ વિડીયો બનાવે છે તો એમને સપોર્ટ કરજો.